તમારી મિલકત ઉપર બીજો કોઈ ગેરકાયદેસર કબજો કરીને બેઠો છે, પોલીસ તમને ખોટી રીતે કનડગત કરી રહી છે, તમારી પત્ની તમારી ઉપર ખોટા કેસો કર્યા છે, સરપંચ ભ્રષ્ટાચાર કરે છે, અધિકારીઓ ભ્રષ્ટાચાર કરે છે, એના ઉપર તમે ફરિયાદ કરવા માગો છો, આ બાબતે તમે કાનૂની માર્ગદર્શન મેળવવા માગો છો, તો મિત્રો દર રવિવારે આપણે લઈએ છીએ આ જ પ્રકારના વ્યુઅર્સના સાચા પ્રશ્નો અને આપીએ છીએ સચોટ કાનૂની માર્ગદર્શન. દર રવિવારે સવાલ તમારા જવાબ કાયદાની વાતોની સિરીઝમાં સવારે 10ના ટકોરે આપણે યુટ્યુબ ઉપર અને મારા ફેસબુક ઉપર આ સિરીઝ આપણે તમામ વ્યુઅર્સના પ્રશ્નો લઈ રહ્યા છીએ. મિત્રો, તમે આ એપિસોડમાં સ્ક્રીન ઉપર જે કોઈ પ્રશ્ન જોશો, કદાચ તમારા જીવનમાં એવો કોઈ પણ પ્રશ્ન હોઈ શકે છે, જેથી કરીને આ આખો વિડીયો જોવાનું ચૂકશો નહીં, કારણ કે આ વિડીયોના માધ્યમથી અમે વ્યુઅર્સના પ્રશ્નો લઈએ છીએ, સચોટ માર્ગદર્શન આપીએ છીએ. કદાચ આ જ પ્રકારનો પ્રશ્ન તમારો પણ હોઈ શકે. અને હા, તમારો પણ જો કોઈ પણ પ્રશ્ન કે મૂંઝવણ હોય તો કોમેન્ટ બોક્સમાં જરૂરથી મૂકજો. કાયદાની વાતો એનો જવાબ આપશે. મિત્રો, તો ચાલો આપણે પ્રસ્થાન કરીએ આજના નવા એપિસોડ ઉપર. છે તમારું સવાલ તમારા જવાબ કાયદાની વાતોના ભાગ 5માં. મિત્રો, આજે આપણો 5મો એપિસોડ છે અને અત્યાર સુધી આપણા 4 એપિસોડ પ્રસારિત થઈ ચૂક્યા છે, જેમાં આપણે અલગ અલગ વ્યુઅર્સના કોમેન્ટમાં જે પ્રશ્નો આવેલા હતા એની ચર્ચા આપણે કરી છે. આજે પણ આપણે નવા પ્રશ્નો લેવા જઈ રહ્યા છીએ. મિત્રો, તો વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો, કારણ કે આજે જે આપણે પ્રશ્ન લેવાના છીએ કદાચ એવો જ પ્રશ્ન તમારા જીવનમાં પણ હોઈ શકે. તો આ વિડીયોના માધ્યમથી જે વ્યુઅર્સના પ્રશ્નોનો ઉકેલ અમે આપીએ છીએ, એવો જ જો પ્રશ્ન તમારો હોય તો તમને પણ એ ઉકેલ મળી જાય આ વિડીયોના માધ્યમથી. મિત્રો, અને સાચું કાનૂની માર્ગદર્શન મળી રહે. જો કોઈ વ્યક્તિને સાચું કાનૂની માર્ગદર્શન મળી જાય સમયસર, તો એની શું ઇફેક્ટ અને ઇમ્પેક્ટ આવે છે એનો જીવતો જાગતો દાખલો આજે આપણે કાર્યક્રમની શરૂઆત કરીએ એની પહેલાં જ આપણે લેવા જઈ રહ્યા છીએ. મિત્રો, મને જણાવતા આનંદ થાય છે કે આપણા એક વ્યુઅર છે વિક્રમસિંહ જાડેજા, ભુણાવા ગામના અને આમ ગોંડલના છે. એમણે પોતે ગયા એપિસોડમાં, આપણા જે એપિસોડ છે 4 નંબરનો એપિસોડ હતો, 5મો એપિસોડ, ચોથો એપિસોડ, એમાં પોતે એક કોમેન્ટ મૂકેલી છે. આ કોમેન્ટ છે એ સ્ક્રીન ઉપર રિફ્લેક્ટ થાય છે, આપ જોઈ શકો છો. આ કોમેન્ટમાં આ વિક્રમસિંહ જાડેજા જે છે એમણે શું જણાવ્યું છે એ આપની સમક્ષ હું રજૂ કરવા માગું છું. મિત્રો, એમની કોમેન્ટમાં એમણે લખ્યું છે કે હું વિક્રમસિંહ જાડેજા ગોંડલથી મેં કાયદાની વાતો સિરીઝના ભાગ 2માં એસીબી ફરિયાદ બાબતે સવાલ પૂછેલો હતો. મળેલ માર્ગદર્શન બાદ મેં તેમની ઓફિસે જઈ પ્રોફેશનલ સલાહ લીધી અને ખાણ ખનીજ બાબતે કાયદેસર કાર્યવાહી કરી. આજે આનંદ સાથે જણાવું છું કે મારી ફરિયાદના આધારે ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનમાં FIR નોંધાઈ છે. FIR નંબર 1121132602337/2026, તારીખ 28/3/2026. ખાણ ખનીજ અધિનિયમની કલમ અને IPCની કલમો હેઠળ આ ગુનો દાખલ થયો છે. મિત્રો, આગળ એ પોતાની કોમેન્ટમાં જણાવે છે કે કાયદાની વાતો ફક્ત માહિતી આપતી ચેનલ નથી, પરંતુ સાચા અર્થમાં જનતાને પ્રેક્ટિકલ કાયદાકીય સોલ્યુશન આપે છે. જો તમને પણ કોઈ પણ કાયદાકીય સમસ્યા હોય તો નિર્ભયપણે જોડાઓ, અહીં સાચો માર્ગ મળે છે. તો સૌપ્રથમ તો આ વિક્રમસિંહ જાડેજાનો હું હૃદયપૂર્વક આભાર માનું છું કે કાયદાની વાતોના મંચ ઉપર ભાગ 2માં એમણે પોતાનો પ્રશ્ન મૂક્યો અને ત્યારબાદ એમણે મારી ઓફિસની મુલાકાત લઈ અને ખાણ ખનીજ બાબતે ઘણા લાંબા સમયથી એ લડત ચલાવી રહ્યા હતા, પરંતુ એમાં FIR રજીસ્ટર થતી નહોતી. એનું કારણ એ હતું કે જે ખાણ ખનીજ કરનાર જે આરોપીઓ હતા, જેમાં એના નામ આપવામાં આવ્યા હતા એમની અરજીઓમાં અગાઉ, આ મોટાભાગના આરોપીઓ સત્તાધારી પક્ષ સાથે સાંઠગાંઠ ધરાવતા હતા, એટલે કે ભારતીય જનતા પાર્ટી સાથે સાંઠગાંઠ ધરાવતા હતા અને મોટા ગજાના રાજકારણીઓમાં ગોંડલ તાલુકામાં એમની ગણતરી થાય છે, જેને કારણે એમની ફરિયાદ છે એ રજીસ્ટર થતી નહોતી અને એમને યોગ્ય માર્ગદર્શન કાયદાની વાતો દ્વારા આપવામાં આવ્યું અને ત્યારબાદ આ ફરિયાદ રજીસ્ટર થઈ, જે એમનો આનંદ છે એમને પોતાનો વ્યક્ત કર્યો. મિત્રો, તો મિત્રો, આ
આપણા વ્યુઅરના જે પ્રશ્નનું નિરાકરણ આવ્યું એ જે લાંબા સમયથી લડત ચલાવી રહ્યા હતા અને એમને સમયસર સાચું કાનૂની જ્ઞાન મળ્યું અને સાચું કાનૂની માર્ગદર્શન મળ્યું અને એ રસ્તે એ ચાલ્યા તો એમને પરિણામ મળ્યું અને એમની મહેનત છે એ રંગ લાવી અને હવે ટૂંક સમયમાં જ આમાં તપાસ થઈ યોગ્ય ચાર્જશીટ થશે ને આરોપીઓ જે છે ખાણ ખનીજ ચોરી કરનારાઓ એ જો આરોપ સાબિત થશે તો જેલના સળિયા પાછળ પણ ધકેલાશે. તો મિત્રો આ જ રીતે આપણે દર રવિવારે સવારે 10 વાગે વ્યુઅર્સના પ્રશ્નનું નિરાકરણ આપીએ છીએ. એટલે જ તમને હું આગ્રહ કરું છું કે તમારો જો આવો કાંઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટ બોક્સમાં જરૂર મૂકો અને વિશેષ જો તમને માર્ગદર્શન કે સલાહની જરૂર હોય તો અમારી ઓફિસનો સંપર્ક આપ કરી શકો છો, જેમ વિક્રમસિંહ જાડેજાએ કર્યો એ રીતે. તો મિત્રો હવે આપણે આપણા કાર્યક્રમને આગળ ધપાવીએ અને આજનો આપણો પહેલો પ્રશ્ન લઈએ. તો આપણો પહેલો પ્રશ્ન છે વિજયભાઈ મહેતા. એમનો પ્રશ્ન છે કે કોમન પ્લોટનું દબાણ હોય તો દબાણ હટાવવા માટે શું પ્રોસેસ કરી શકાય? દબાણ હટાવવા કેટલા માણસોની જરૂર હોય અને એક વ્યક્તિ દ્વારા કોર્ટમાં જઈને દબાણ હટાવી શકે કે નહીં? તો સૌપ્રથમ તો વિજયભાઈ મહેરા, તમે કાયદાની વાતોના મંચ ઉપર તમારો પ્રશ્ન મૂક્યો છે. તમારી જે મુશ્કેલી કે જે મૂંઝવણ છે એ ઠાલવી છે એ બદલ આપનો આભાર. અને હવે તમારા પ્રશ્નના ઉત્તર ઉપર આપણે જઈએ તો કોઈ પણ કોમન પ્લોટ છે એના ઉપર જો કોઈ દબાણ હોય તો એ ગંભીર બાબત કહેવાય છે. કારણ કે જે કોમન પ્લોટ હોય છે એ જનરલી એ સોસાયટીના જનરલ ઉપયોગ માટે હોય છે, પબ્લિક યુઝ માટે હોય છે. કોઈ પણ વ્યક્તિ કે સંસ્થા એનો વ્યક્તિગત ઉપયોગ કરી શકતી નથી. હવે દબાણ હટાવવાની પ્રક્રિયા છે એ માની લો સોસાયટીના હોદ્દેદારો પણ કરી શકે છે અને સોસાયટીના રહેવાસીઓ પણ કરી શકે છે. જો હોદ્દેદારો દ્વારા એ સોસાયટીનું દબાણ સાર્વજનિક પ્લોટમાં હોય અને દૂર કરાવવું હોય તો એના માટે એને યોગ્ય ઠરાવો કરી અને કોઈ પણ એક વ્યક્તિને સોસાયટી છે એ લીગલ કાર્યવાહી કરવા માટે થઈને ઓથોરિટી આપી શકે છે અને ત્યારબાદ એ વ્યક્તિ છે સોસાયટી વતી કાનૂની કાર્યવાહી કરી શકે છે. આ દબાણ હટાવવા માટે થઈને તમે જો નગરપાલિકા વિસ્તારમાં રહેતા હો તો તમારે મ્યુનિસિપલ કોર્પોરેશનને ટાઉન પ્લાનિંગ શાખાને આની અરજી આપવી પડે. તમે જો ગ્રામ પંચાયત વિસ્તારમાં કે રૂડા વિસ્તારમાં રહેતા હો તો તમારી નજીકની ગ્રામ પંચાયતને આ અંગે તમારે અરજ અહેવાલો કરવા પડે. અને તેમ છતાં જો દબાણ હટાવવામાં ન આવે તો તમે કોર્ટમાં પણ જઈ શકો છો, સિવિલ કાર્યવાહી પણ થઈ શકે છે. તમારા કેસમાં તમે ગુજરાત લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ પણ ફરિયાદ કરી શકો છો. આ કાયદા હેઠળ કલેક્ટરને ઓનલાઈન ફરિયાદ થાય છે. આમાં સોસાયટીના હોદ્દેદારો અથવા તો તે વિસ્તારના રહેવાસીઓ પણ આ ફરિયાદ કરી શકે છે. ગુજરાત લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ જો તમે કાર્યવાહી કરશો તો એમાં પરિણામ તાત્કાલિક આવવાની શક્યતાઓ વધારે રહેલી છે. બીજો, આ કાયદો ખૂબ જ કડક કાયદો છે. આમાં જે ગેરકાયદેસર દબાણ તો હટાવવામાં આવે જ છે, પણ સાથે સાથે જો કોઈએ ગેરકાયદેસર દબાણ કર્યું છે એવું પુરવાર થાય તો એની ઉપર ફોજદારી ફરિયાદ થાય છે અને આવી વ્યક્તિને જેલમાં જવાનો પણ વારો આવે છે. આ કાયદા હેઠળ જો લેન્ડ ગ્રેબિંગનો ગુનો દાખલ થયો અને એ સાબિત થાય કોર્ટમાં તો ઓછામાં ઓછી 14 વર્ષની જેલની સજાની જોગવાઈ છે અને આજીવન કેદ સુધી આ સજા લંબાવી શકાય એવી પણ આ કાયદામાં જોગવાઈ છે. આરોપીઓને જંત્રીની ડબલ રકમનો દંડ પણ થઈ શકે. આવી ઘણી બધી કડક જોગવાઈઓ આ કાયદામાં છે. તો તમે ગેરકાયદેસર દબાણ જો કોમન પ્લોટ ઉપર છે સોસાયટીના તો ગુજરાત લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ પણ કાર્યવાહી કરી શકો છો, જે તમારા કેસમાં વધુ કારગત અને અસરકારક નીવડશે એવું મારું માનવું છે. તો વિજય મહેરાજી, તમને મારા આ જવાબથી સંતોષ થયો છે એવી આશા રાખું છું. તમને જો આ કાયદાની વાતોના માધ્યમથી તમારી મૂંઝવણ કે તમારા પ્રશ્નનો ઉકેલ મળ્યો હોય, તમને યોગ્ય માર્ગદર્શન મળ્યું હોય એવું તમે ફીલ કરતા હોય, એવું તમને લાગ્યું હોય તો હવે તમારી ફરજ છે કે આ વિડીયોને તમારા ગ્રુપમાં જરૂરથી શેર કરજો, જેથી કરીને વધુને વધુ લોકો સુધી કાનૂની માહિતીનો પ્રચાર અને પ્રસાર થાય. બીજા લોકો પણ આમાં જોડાય, આપણી સાથે જોડાય. એમને પણ કાંઈ કાયદાકીય મુસીબત કે મુશ્કેલી હોય તો જેમ આજે તમને રસ્તો મળ્યો છે એમ બીજાને પણ રસ્તો મળી શકે. અને તમે જો અત્યાર સુધી કાયદાની વાતોને ફોલો ન કરતા હો તો ફોલો કરો. યુટ્યુબ ચેનલ પણ આપણી છે કાયદાની વાતોના નામથી, યુટ્યુબ પર જઈને પણ સબસ્ક્રાઈબ કરી શકો છો. ઇન્સ્ટાગ્રામમાં પણ આપ ફોલો કરી શકો છો, જેથી કરીને સમયાંતરે તમને કાનૂની માહિતી અને અપડેટ મળતા રહે. હવે એના પછીનો આપણે પ્રશ્ન લઈએ
તો ઠાકોર રાજુભાઈ, મારે જમીન મારા નામે છે, એ જમીન મને મળતી નથી, તો એના માટે મારે શું કરવું પડે? સૌપ્રથમ તો રાજુભાઈ ઠાકોર, તમે કાયદાની વાતોના મંચ ઉપર તમારો પ્રશ્ન મૂક્યો છે એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. અને તમારો પ્રશ્ન જોઈએ તો તમારા પ્રશ્નમાં અમુક વિગતો હજી ઘટે છે, જે તમારે જો પ્રોવાઈડ કરો અમને તો તમારા પ્રશ્નમાં અમે યોગ્ય માર્ગદર્શન આપી શકીએ. સૌપ્રથમ તો તમે જે પ્રશ્ન છે કે તમારી જમીન તમારા નામે છે પણ તમને મળતી નથી, તો શું કરવું પડે? તો જમીન તમને શા માટે નથી મળતી? જમીન તમારા નામે કેવી રીતે આવી? ખરીદીથી આવી? વારસાઈથી આવી? હાલ કબજો કોની પાસે છે? કોઈ કેસ અથવા વિવાદ ચાલુ છે કોર્ટમાં કે ક્યાંય? ક્યારેથી કબજો તમને મળતો નથી અથવા તો તમે કબજાથી વંચિત થયા છો? આ બધી માહિતી જો તમે અમને પ્રોવાઈડ કરશો તો અમે તમને યોગ્ય માર્ગદર્શન આપી શકશું. એટલે કોમેન્ટમાં તમે તમારો પ્રશ્ન છે એ વધુ વિગત સાથે મૂકશો તો આવનારા એપિસોડમાં આપણે એનો સમાવેશ કરશું. ત્યારબાદ છે હિનાબેન મુલતાણી, મારે કઈ રીતે ખાણ બંધ કરાવી? કેમ કે ખનીજમાં કલેક્ટરમાં મામલતદારમાં અરજી મોકલી છે પણ ના તો ખાણ બંધ થઈ છે, એનો કોઈ જવાબ મળ્યો નથી. હજી ખનીજ કાઢવાનું શરૂ જ કર્યું છે, બહુ એકાદ મહિનો થયો છે. મારું ગામનું નામ ઉના તાલુકો છે અને જમીન ગામ મેણ છે. તો અને મારી જગ્યા બીડની છે, શ્રી સરકાર થયેલી છે, પણ હું 2001થી લડું છું. સરકાર સાથે અપીલમાં ગઈ છું પણ હજી કોઈ નિકાલ આવ્યો નથી. હવે ખાણ ચાલુ કરી મારી મદદ કરશો? ખાણ જે છે એને બંધ કરવામાં કઈ રીતે બંધ કરાવી, એના માટે થઈને એમનો આ પ્રશ્ન છે હિનાબેનનો. સર્વપ્રથમ તો હિનાબેન, તમે કાયદાની વાતોના મંચ ઉપર તમારો પ્રશ્ન મૂક્યો છે એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. બીજું કે આ જ પ્રકારનો પ્રશ્ન જે મેં આ એપિસોડના શરૂઆતમાં આપણે ચર્ચા કરી, વિક્રમસિંહ જાડેજા ભુણાવા, એમની પાસે પણ આવો જ હતો, પણ એમને યોગ્ય માર્ગદર્શન મળ્યું અને એ પ્રમાણે ચાલ્યા. તો એમાં અત્યારે છે એ ખાણ ખનીજનું જે ચોરી થતી હતી એ બંધ થઈ ગઈ ને એમાં ગુનો દાખલ થયો છે. હવે તમારા પ્રશ્નની ચર્ચા કરીએ હિનાબેન, તો તમારો મુદ્દો છે એ ગંભીર છે. તમારી જમીન છે એ વિસ્તારમાં ગેરકાયદેસર ખાણ ચાલે છે અને અરજી કરવા છતાંય જો કાંઈ કાર્યવાહી ન થાય તો હવે આગળ મજબૂત કાયદેસર પગલાં લેવાની જરૂર છે. તમારા કેસની સ્થિતિ મુજબ કલેક્ટર અને મામલતદાર પાસે અરજી કરી છે છતાં ખાણ બંધ થઈ નથી, અપીલ પેન્ડિંગ છે છતાં ખાણ ચાલુ છે. આ સ્થિતિ છે એ ઇનએક્શન બાય ઓથોરિટી ગણાય કાયદા મુજબ. હવે શું કરવું જોઈએ? તો સૌથી જેને કહેવાય કે હાયર ઓથોરિટી છે એને તમે રિમાઇન્ડર આપો, કલેક્ટરને રિમાઇન્ડર અને રિપ્રેઝન્ટેશન આપો પાછું. બીજું, જે જીઓલોજી અને માઇનિંગ ડિપાર્ટમેન્ટ છે ગુજરાતનું, એને પણ તમે ડાયરેક્ટ ફરિયાદ કરી શકો છો. પોલીસમાં પણ આ અંગે તમે ફરિયાદ આપી શકો છો. ખાણ ખનીજ અધિનિયમ હેઠળ પણ તમે ફરિયાદ કરી શકો છો. સ્થાનિક પોલીસ સ્ટેશનમાં તમે લેખિત અરજી આપો. બીજું, આ બધી અરજીઓ આપ્યા પછી જો તમને કોઈ જવાબ ન મળે તો આ તમામ ઓથોરિટી પાસે તમે આરટીઆઈ કરીને માહિતી માગી શકો છો કે ભાઈ મારી અરજીમાં તમે શું પગલાં લીધા છે. આરટીઆઈ એ એક એવું હથિયાર છે કે એને કારણે જે સિસ્ટમ છે એ જેને કહેવાય કે એ વર્કિંગમાં આવી જાય છે. જો તમારી કોઈ ફાઇલો દબાવીને બેઠા હોય અને તમે આરટીઆઈથી માહિતી માગશો તો ઓટોમેટિક એમાં પછી કાર્યવાહી ચાલુ થઈ શકે છે. એટલે તમે આ બધી અરજીઓ માની લો કરી ચૂક્યા છો જે મેં અત્યારે કીધી, તો એ અરજીઓ અનુસંધાને તમે આરટીઆઈની માહિતી માગો કે ભાઈ આ 100 તારીખે અમે આરટીઆઈ કરેલી છે, એ અનુસંધાને શું પગલાં લેવામાં આવ્યા છે એના કાગળોની નકલ તમે માગો. એટલે ઓટોમેટિક ઓથોરિટી છે એને એક્શન લેવા પડશે, જવાબ આપવા પડશે. બીજું, આટલું બધું કર્યા પછી જો કોઈ ઓથોરિટી છે એ કંઈ કાર્યવાહી ન કરતી હોય તો સૌથી જેને કહેવાય કારગર હથિયાર છે તમારે હાઈકોર્ટમાં આ અંગે પિટિશન કરવી જોઈએ, ડાયરેક્શન માગતી, અને ઓથોરિટી છે એ એક્શન લે એ પ્રકારનું ડાયરેક્શન છે એ તમારે માગવું પડે, જેમાં ગેરકાયદેસર ખાણ છે એ બંધ થાય અને જે જવાબદાર અધિકારીઓ છે એને આ બધા પગલાં લેવાની ફરજ પડે. એ મુજબની પિટિશન તમે કરી શકો છો. એની સાથે તમારે તમારા જે કંઈ પુરાવા છે, ફોટોગ્રાફ્સ હોય, બધા વિડીયો તમે કાંઈ લીધેલા હોય, આ બધા ખાણ ચાલુ હોય ગેરકાયદેસર એના, તો આ બધા પુરાવા તમે એકત્રિત કરો. આરટીઆઈ દ્વારા માહિતી માગી હોય તો એ પણ એકત્રિત કરી અને આ તમામ પુરાવાઓ સાથે હાઈકોર્ટમાં પિટિશન કરશો તો જરૂરથી તમને એમાં રસ્તો મળી શકશે એવું મારું માનવું છે. તો હિનાબેન, હું આશા રાખું છું કે તમને
મારા જવાબથી સંતોષ થયો હશે અને વિશેષ કાંઈ મૂંઝવણ હોય તો હજી પણ તમે કોમેન્ટ બોક્સમાં તમારો સવાલ મૂકી શકો છો. બીજું કે તમને આ વિડીયો ઉપયોગી લાગ્યો હોય, તમને એવું લાગ્યું હોય કે આ વિડીયોના માધ્યમથી તમને તમારી કાનૂની પ્રશ્ન કે મૂંઝવણનો ઉકેલ કે માર્ગદર્શન મળ્યું કે રસ્તો મળ્યો, તો હવે તમારી ફરજ છે કે તમારા ગ્રુપમાં આ વિડીયોને જરૂર શેર કરો, જેથી કરીને બીજા લોકોને પણ આવી કોઈ પણ કાનૂની મુશ્કેલી હોય, મૂંઝવણ હોય તો એમને જેમ તમને આજે રસ્તો મળ્યો છે એમ એમને પણ રસ્તો મળી શકે અને તમને આંગળી ચિંતાનું પુણ્ય પ્રાપ્ત થાય આપણા ગુજરાતી સંસ્કૃતિ મુજબ. તો મિત્રો, આજે આપણે ચર્ચા કરી અલગ અલગ પ્રશ્નોની જે આપણા વ્યુઅર્સ દ્વારા પૂછવામાં આવ્યા હતા. બીજું કે આપણા વ્યુઅર્સે અગાઉ આપણી પાસેથી માર્ગદર્શન લીધું હોય ને એમાં એમને જે સફળતા મળી છે એની પણ આપણે ચર્ચા કરી. હવે ફરી પાછો આવતા રવિવારે સવારે 10ના ટકોરે હું આપની સમક્ષ રજૂ થઈશ નવા પ્રશ્નોની ચર્ચા સાથે. તમારા કોઈ પણ પ્રશ્ન હોય તો બેઝીઝક તમે કોમેન્ટ બોક્સમાં મૂકી શકો છો. કાયદાની વાતો તમને એનો જવાબ આપશે, કાયદાની વાતો તમને એનું માર્ગદર્શન કરશે. મિત્રો આવતા રવિવારે સવારે 10ના ટકોરે ફરી પાછા આપણે મળીશું સવાલ તમારા જવાબ કાયદાની વાતોના એપિસોડ નંબર 5માં. તો મિત્રો, ત્યાં સુધી મને રજા આપશો. પોતાનું ખૂબ જ ધ્યાન રાખજો. ટેક કેર. જય હિન્દ. કાયદાની વાતો સાથે જોડાયેલા રહો અને કાયદાના જાણકાર બનો. અમારા વિડીયો જો તમને ઉપયોગી લાગતા હોય, યુઝફુલ લાગતા હોય તો તમારા ગ્રુપમાં જરૂરથી શેર કરો. અમારી ચેનલ, અમારી પ્રોફાઇલને ફોલો કરો, સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો. ધન્યવાદ.